મિત્રો, કરોડરજ્જુનું જે સ્થાન આપણા શરીરમાં છે એ જ સ્થાન પ્રાથમિક શિક્ષણનું શિક્ષણ વ્યવસ્થામાં છે. શિક્ષણ વ્યવસ્થામાં થતા ફેરફારો સમગ્ર પ્રક્રિયાને લાંબે સુધી અસર કરતા હોય છે. ગત વર્ષે શિક્ષણનો મૂળભૂત અધિકાર RTE 2009 અમલમાં આવ્યો. 1 એપ્રિલ 2010થી સમગ્ર દેશમાં તેને અમલીકરણ કરવામાં આવ્યું. આ અંતર્ગત દરેક રાજ્ય સરકારોએ 8મું ધોરણ ફરજિયાતપણે પ્રાથમિકમાં લઈ જવું પડ્યું. તેની સાથે પ્રાથમિક કક્ષાએ શિક્ષકની નિમણૂકના ધોરણો પણ બદલાયા. પ્રાથમિક કક્ષાએ અને માધ્યમિક કક્ષાએ શિક્ષકની નિમણૂકના ધોરણો અને શૈક્ષણિક સંસ્થાઓને માન્યતા આપતી NCTE દ્વારા TET એટલે કે શિક્ષક યોગ્યતા કસોટી લેવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું. આ TET અમલમાં આવવાથી ગુજરાત સરકારે પણ નોટિફિકેશન દ્વારા TET આ વર્ષે જે નિમણૂક પામનાર શિક્ષકો છે તેના માટે લેવાનું નક્કી કર્યું. પહેલીવાર TETની પરીક્ષા યોજાઈ રહી છે. એનું માળખું વિદ્યાર્થીઓ માટે નવું છે. સમયગાળો ખૂબ ટૂંકો છે. એ સંજોગોમાં યોગ્ય માર્ગદર્શન અને સાહિત્યના અભાવે ક્યાંક છેતરાવાનો અથવા તો અધૂરી તૈયારીનો ભોગ બનવાની પૂરી સંભાવના છે. આ સંજોગોમાં સમગ્ર રાજ્યના ઉમેદવારો સુધી કેવી રીતે પહોંચાય? વર્ષોથી આદિત્ય કિરણ, મજાનું ગણિત અને જોબ જંકશન એવા સામયિકો દ્વારા શિક્ષણ ક્ષેત્રે સૌને અમે સંપર્કમાં રહીએ છીએ. તો એવો વિચાર આવ્યો કે માત્ર જો શહેરમાં રહીએ તો 300, 400 કે 1000 વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી શકીશું. એને બદલે ટેકનોલોજીના યુગમાં વેબસાઇટના માધ્યમથી સમગ્ર રાજ્યમાં જો આપણે પહોંચવું હોય અને એ પણ નિઃશુલ્ક, તો વેબસાઇટ જે છે એ અસરકારક માધ્યમ છે. આથી www.kshitik.com પર અમે ટેટ આધારિત માહિતી આપવાનું નક્કી કર્યું છે. આ અગાઉ પણ અમે માર્ગદર્શિકા પ્રકાશિત કરી છે. આગામી સમયમાં એને લગતા પ્રશ્નપત્રો રોજ અમે અપલોડ કરવાના છીએ. એના માળખા અંતર્ગત જે પણ પ્રશ્નપત્રો છે, વિભાગો છે, વિષયોના વૈવિધ્ય છે, એને લગતી PPTs એ પણ અમે અપલોડ કરવાના છીએ. એટલે કોઈ પણ ઉમેદવાર kshitik.com સર્ચ કરશે તો ટેટને લગતી અદ્યતન માહિતી એને મળી શકશે. અમે 1 તારીખથી 10મી તારીખ સુધી રોજ એક પ્રશ્નપત્ર અપલોડ કરવાના છીએ, જેથી કરીને રાજ્યના કોઈ પણ ખૂણે બેઠેલો ઉમેદવાર એને ડાઉનલોડ કરી અને એનો મહાવરો કરી શકશે. આમ ખૂબ નજીવી કિંમતે, એટલે કે માત્ર ડાઉનલોડ અને પ્રિન્ટના ભાવે તે ટેટની તૈયારી કરી શકશે અને ટેટની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કર્યા બાદ પ્રાથમિક શિક્ષણમાં શિક્ષક તરીકે જોડાઈ શકશે. એટલે આ ક્ષિતિ પબ્લિકેશન દ્વારા શિક્ષણ ક્ષેત્રે આવનારા સૌનું સ્વાગત અમે આ માધ્યમથી કરીએ છીએ. એટલે આપ સૌને નમ્ર નિવેદન છે કે વારંવાર અમારી વેબસાઇટની આપ મુલાકાત લેતા રહો અને આ વેબસાઇટના માધ્યમથી જે અપડેશન આપતા રહે, એનાથી પ્રોફેશનલ ગ્રોથ કરતા રહો. વંદે માતરમ.